ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, સેન્ટ જ્યુસ સ્કૂલ આદિપુરના ઈ ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 એનસીઆરટી ગણિત પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપણે આ પ્રકારના દાખલા કરીએ એનાથી પહેલાં આપણે થોડી એની થિયરી સમજીએ. તો ચાલો. સૌથી પહેલાં જોઈએ પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓને અંગ્રેજીમાં નેચરલ નંબર્સ કહેવામાં આવે છે, જેના વડે વસ્તુઓની ગણતરી કરી શકાય છે તેને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યા પણ કહેવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સંકેત n વડે દર્શાવવામાં આવે છે. શા માટે? કારણ કે તેને અંગ્રેજીમાં નેચરલ નંબર કહેવાય છે, તેટલા માટે એના ગણના સંકેતને શેના વડે દર્શાવાય છે? n વડે દર્શાવાય છે. પ્રાકૃતિક સંખ્યાઓ n બરાબર 1, 2, 3, 4 આમ અનંત સુધીની જે સંખ્યાઓ છે એ બધી કઈ સંખ્યાઓ છે? પ્રાકૃતિક સંખ્યાઓ છે. પ્રાકૃતિક સંખ્યાઓ હંમેશા ધન હોય છે, તે ઋણ હોતી નથી. પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની અને સૌથી પહેલાં આવતી સંખ્યા કઈ છે? 1 છે. કઈ છે સંખ્યા? 1 સંખ્યા છે. તો આ પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એ વસ્તુઓની ગણતરી કરવામાં આવે છે તે પ્રાકૃતિક સંખ્યાઓ છે. અહીં એક નોંધ તમારે નોંધવાની છે. 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી. તમે અહીંયા જોઈ શકો છો એનની અંદર ક્યાંથી શરૂ થાય છે? 1થી શરૂ થાય છે. તો 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી. ત્યારબાદ પૂર્વવર્તી સંખ્યા અને પ્રતિવર્તી સંખ્યા. પૂર્વવર્તી સંખ્યા એટલે આપેલ પહેલાં આવતી સંખ્યા અને પ્રતિવર્તી સંખ્યા એટલે પછીની સંખ્યા. તો આપેલ સંખ્યામાંથી 1 બાદ કરતાં આપણને પૂર્વવર્તી સંખ્યા મળે છે અને આપેલ સંખ્યામાં 1 ઉમેરતા આપણને પ્રતિવર્તી સંખ્યા મળે છે. તો આપણે ઉદાહરણ જોઈએ. આપેલ સંખ્યામાંથી 1 બાદ કરતાં પૂર્વવર્તી સંખ્યા મળે છે. તો એક સંખ્યા લઈએ 28. 28માંથી 1 બાદ કરીએ તો આપણને શું મળે છે? 27. તો 27 એ કઈ સંખ્યા છે? 28 પહેલાંની સંખ્યા છે. તો 28ની પૂર્વવર્તી સંખ્યા કઈ છે? 27. એવી જ રીતે પ્રતિવર્તી સંખ્યા જોઈએ તો 28માં આપણે 1 ઉમેરીએ તો આપણને શું મળે છે? 29. તો 28 પછી કઈ સંખ્યા આવે છે? 29. તો 28ની પૂર્વવર્તી સંખ્યા કઈ છે? પ્રતિવર્તી સંખ્યા કઈ છે? 29. પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓને અંગ્રેજીમાં હોલ નંબર્સ કહેવામાં આવે છે. પૂર્ણ સંખ્યાઓમાં 0 અને બધી પ્રાકૃતિક સંખ્યાઓનો જે સમૂહ છે એ પૂર્ણ સંખ્યાઓ છે. તો પૂર્ણ સંખ્યાના ગણને શેના વડે દર્શાવવામાં આવે છે? W વડે દર્શાવવામાં આવે છે. શા માટે? કારણ કે અંગ્રેજીમાં હોલ નંબર્સ કહેવાય છે. તો પૂર્ણ સંખ્યાના ગણના સંકેતને શેના વડે દર્શાવીએ છીએ? આપણે W વડે દર્શાવીએ છીએ. પૂર્ણ સંખ્યામાં સૌથી નાની અને પહેલી સંખ્યા જે છે એ કઈ છે? 0 છે. કઈ છે? સૌથી નાની અને પહેલી સંખ્યા 0 છે. તમે અહીંયા જોઈ શકો છો બધી પૂર્ણ સંખ્યાઓ દર્શાવેલી છે. તો W બરાબર 0, 1, 2, 3 આ બધી જે સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાઓ છે. તો બધી પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા નથી. શા માટે? કારણ કે આપણે આગળ જોયું n બરાબર શું છે? 1, 2, 3 આ બધી જે સંખ્યાઓ છે એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એ પૂર્ણ સંખ્યાઓ છે, પણ પૂર્ણ સંખ્યાઓ જે છે એ પ્રાકૃતિક સંખ્યાઓ નથી. પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મોની ચકાસણી કરીએ. તો સૌથી પહેલાં સંવૃત્તાનો ગુણધર્મ જોઈએ. તો સંવૃત્તાના ગુણધર્મની ચકાસણી કરવા માટે કોઈ પણ બે સંખ્યાઓ લઈએ આપણે, 5 અને 3. તો 5 અને 3 બંને પૂર્ણ સંખ્યાઓ છે.
અને બંનેનો સરવાળો કરીએ 5 + 3 બરાબર શું મળશે? 8. તો જે જવાબ મળ્યો એ પણ શું છે? પૂર્ણ સંખ્યા મળે છે. તો આમ પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળા વિશે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે. ત્યારબાદ બીજા નિયમની ચકાસણી કરીએ, ક્રમના નિયમની. તો ક્રમના નિયમ માટે બે સંખ્યાઓ લઈએ, 5 અને 3. એ બંનેનો સરવાળો કરીએ અને હવે એનો ક્રમ ઉલટાવી નાખીએ. પહેલાં 3 અને 5 છે, તો હવે આપણે શું કરી નાખીએ? 5 અને 3 ક્રમ ઉલટાવી નાખો. તો 3 + 5 કરવાથી પણ જવાબ શું મળે છે? 8. અને 5 + 3 કરવાથી પણ જવાબ શું મળે છે? 8. તો બંને બાજુ જવાબ પૂર્ણ સંખ્યા મળે છે અને સરખો મળે છે. તો આમ પૂર્ણ સંખ્યા માટે સરવાળા માટે ક્રમના નિયમનો જે છે એ પાલન થાય છે, એટલે કે જળવાય છે. ત્યારબાદ જૂથના નિયમની ચકાસણી કરીએ. તો જૂથ એટલે 2 કરતાં વધારે સંખ્યાઓ. તો 2 કરતાં વધારે સંખ્યાઓમાં આપણે લઈએ 3, 4 અને 5. તો 3 સંખ્યાઓ જે છે એમાંથી પહેલાં આપણે પહેલી 2 સંખ્યાઓનો સરવાળો કરીએ, એટલે કે અહીંયા લઈ લઈએ આપણે 3 અને 4, અને બીજી બાજુ લઈ લઈએ આપણે 4 અને 5 પહેલાં લઈ લઈએ. તો 3 અને 4નો સરવાળો 7, અને 7 + 5 એટલે કેટલા મળશે? 12. એ જ રીતે આ બાજુ 4 + 5 એટલે 9, અને 9 અને 3 આપણને શું મળશે? 12. તો આમ બંને બાજુ તમે જોઈ શકો છો 12 મળે છે, અને એ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યાઓ છે. તો આમ પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે. ત્યારબાદ આપણે જોઈએ પૂર્ણ સંખ્યાઓ જે છે એમાં શૂન્ય એ સરવાળા વિશે તટસ્થ છે. શૂન્ય શું છે? સરવાળા વિશે તટસ્થ છે. તો કેવી રીતે? તો તમે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરો, ધારો કે 0 + 1 કરો, તો તમને જવાબ શું મળશે? 1. એટલે કે એની એક સંખ્યા તમને પાછી મળશે. હવે ધારો કે 0 + તમે 15 કરો, તો જવાબ શું મળશે? 15 જ મળશે. એવી જ રીતે તમે કોઈ પણ મોટી બીજી કોઈ પણ સંખ્યા લઈ શકો છો. ધારો કે તમે 0 + 100 કરો, તો તમને જવાબ શું મળશે? 100 જ મળશે. એટલે કે શૂન્ય સાથે તમે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરો છો, તો તમને એ જ સંખ્યા પાછી મળે છે. તો આમ નોંધવાનું શું છે? શૂન્ય એ સરવાળા વિશે કેવી સંખ્યા છે? તટસ્થ સંખ્યા છે. ત્યારબાદ આપણે પૂર્ણ સંખ્યાઓના બાદબાકી માટે સમૃદ્ધ નથી. તો કેવી રીતે? તો આપણે જોઈએ, કોઈ પણ બે સંખ્યાઓ લઈએ 4 અને 5. તો 4માંથી 5ને બાદબાકી કરીએ તો 5માંથી 4 જાય તો 1 મળે, પણ અહીંયા નિશાની મોટાની આવે, તો 5 મોટા છે. 5ની આગળ કઈ નિશાની છે? માઇનસની, ઋણ નિશાની છે. તો જવાબ શું આવશે? ઋણ 1 આવશે, -1 આવશે. એ તમે 5 - 4 કરો તો ધન જવાબ મળે, 1 જવાબ મળે. પણ તમે અહીંયા જોઈ શકો છો પૂર્ણ સંખ્યાઓ કઈ છે? 0, 1, 2, 3, 4 ક્યાંય ઋણ પૂર્ણાંક આવે છે? નથી આવતો. તો એટલા માટે સંવૃત્તાનો ગુણધર્મ જે છે એ પૂર્ણ સંખ્યા બાદબાકી માટે સંવૃત્ત નથી. હવે આગળ જોઈએ, પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મોની ચકાસણી કરીએ. તો સૌથી પહેલાં સંવૃત્તા માટે જોઈએ તો કોઈ પણ બે સંખ્યાઓ લઈએ, 2 અને 3. તો 2 તેરી કેટલા થાય? 6. તો 2 અને 3 પણ પૂર્ણ સંખ્યાઓ છે, અને જે જવાબ આવે છે એ પણ શું આવે છે? પૂર્ણ સંખ્યા જ આવે છે. તો આ પૂર્ણ સંખ્યાના સરવાળા વિશે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે. એના પછી ગુણાકાર વિશે આપણે ક્રમના નિયમની ચકાસણી કરીએ. તો આપણે કોઈ પણ બે સંખ્યાઓ લઈએ, 2 અને 3. હવે એનો ક્રમ ઉલટાવી નાખીએ. તો પહેલાં 2 હતું, તો હવે પહેલાં કરી નાખીએ 3. તો 3 × 2, તો 2 તેરી પણ 6 થાય, અને 3 દુ પર 6 થાય. તો બંને બાજુ જવાબ સરખો આવે છે, અને બંને સંખ્યાઓ પણ કેવી છે? પૂર્ણ સંખ્યાઓ છે. તો આ પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થાય છે. ત્યારબાદ આપણે જૂથના નિયમની વાત કરીએ. તો જૂથ એટલે 2 થી વધારે સંખ્યાઓ. તો આપણે અહીંયા 3 સંખ્યાઓ લઈએ, 1, 2 અને 3. તો પહેલાં આપણે 1 અને 2નો ગુણાકાર કરીએ, અને બીજી બાજુ આપણે પહેલાં 2 અને 3નો ગુણાકાર કરીએ. તો અહીંયા 2 × 2 અને 3. તો 2 તેરી કેટલા થાય? 6. એ જ રીતે આ બાજુ 1 અને 2 તેરી 6. તો 6 એકા કેટલા મળશે? 6. તો બંને બાજુ જવાબ કેવો આવે છે? સરખો આવે છે, 6 આવે છે. તો આ પરથી કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓ માટે જૂથના નિયમનો જે ગુણાકારમાં જે છે એ પાલન થાય છે. ત્યારબાદ વિભાજનનો નિયમ જોઈએ. તો એમાં 3 × (1 + 2). તો અહીંયા
જે 3 જે છે એ અંદરના બંને જે અંકો આપેલા છે બંનેને ગુણ છે. તો 3 ગુણ્યા 2 1 થશે અને 3 ગુણ્યા 2 પણ થશે. તો 3 એકા 3 અને વત્તા 3 દુ 6. જવાબ શું મળશે? 9. તો આમ પૂર્ણ સંખ્યાઓ નો જ ગુણાકાર અને સરવાળો અને ગુણાકાર કરેલ છે અને આપણને જવાબ પણ શું મળે છે? પૂર્ણ સંખ્યા જ મળે છે. તો આમ પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર માટે વિભાજનના નિયમનો જે છે એ પાલન થાય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ પૂર્ણ સંખ્યા જે ગુણાકાર. જો તમે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો, ધારો કે તમે 0 ગુણ્યા 1 કરો તો જવાબ મળશે 0. તમે 0 ગુણ્યા 100 કરો તો તમને જવાબ મળશે 0. એટલે કે કોઈ પણ સંખ્યાનો તમે 0 સાથે ગુણાકાર કરશો તો તમને જવાબ શું મળશે? 0. ત્યારબાદ આપણે 1 સાથે ચકાસણી કરીએ તો તમે કોઈ પણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર કરશો, ધારો કે 1 ગુણ્યા 2 તો જવાબ શું મળશે? 2. તમે 1 ગુણ્યા 3 કરો તો તમને જવાબ શું મળશે? 3. એવી રીતે કોઈ પણ મોટી સંખ્યા લઈ લો, 100 ગુણ્યા 1 તો જવાબ શું મળશે? 100. એટલે કે તમે જોઈ શકો છો 1 સાથે ગુણાકાર કરવાથી એને જ સંખ્યા આપણને પાછી મળે છે. તો આમ 1 જે છે એ ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા કહેવાય. તો ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા કઈ છે? 1 છે. ત્યારબાદ આપણે પૂર્ણ સંખ્યાઓ જે છે ભાગાકાર વિશે સમૃદ્ધ નથી. તો કેવી રીતે? આપણે ઉદાહરણ લઈએ 13 ભાગ્યા 2. 13 ભાગ્યા 2 કરવાથી આપણને જવાબ મળે છે 6.5. તો હવે તમે જોઈ શકો છો પૂર્ણ સંખ્યાઓ કઈ છે? 0, 1, 2, 3 આ બધી પૂર્ણ સંખ્યાઓ છે. તો ક્યાંય પણ દશાંશ ચિહ્નવાળો કોઈ અંક આવે છે? નથી આવતો. તો અહીંયા આપણો જવાબ શું આવે છે? 6.5 આવે છે. તો આમ પૂર્ણ સંખ્યાઓ જે છે એ ભાગાકાર માટે સમૃદ્ધ નથી. તો પૂર્ણ સંખ્યાઓનો 0થી ભાગાકાર શક્ય નથી. તો એ તમારે નોંધ રાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણની જે છે દાખલા જે છે 2.1ના એ હવે પછીના વિડીયોના ભાગમાં કરશું. તો ત્યાં સુધી તમારે આ નોંધ જે છે એ પાકી નોટમાં લખવાની છે. થેન્ક યુ. ટેક કેર. ગોડ બ્લેસ યુ.